અને ભગવાનનો આશ્રય કર્યો. તો ધ્રુવજીની 7 પેઢીમાં જેને જેવું રાજ્ય ન મળ્યું હોય એવું પદ ધ્રુવને મળ્યું. અવિચલ રામ તો ચારે પુરુષાર્થ ભગવાનની કૃપાથી મેળવવા છે. આપણે આપણા અભિમાનથી નહીં. આવા અલૌકિક પુરુષાર્થનું નિરૂપણ 26 શ્લોકીમાં કર્યું છે. હવે પછી એક મહત્વનો ગ્રંથ આવે જેની પ્રતીક્ષા કદાચ દિવસથી અને એ ગ્રંથનું નામ છે ભક્તિરસ. પછીનો ગ્રંથ છે ગર્ભેદ. પછી ગ્રંથ છે પંચપ્રત્યાસ. પછી ગ્રંથ છે નિરોધ. સંન્યાસ. પછી નિરોધ. પછી સુવાસ. હવે આ એક આટલો લાંબો રસ્તો છે. આને આપણે પ્લેનમાં બેસીને કહેવાનું નથી. આપણે તો લોકલ ટ્રેનમાં બેસીને કહેવાનું કે આપણી ગાડી દરેક સ્ટેશને ઉભી છે એ રીતે જવું છે. ઘણી કડવી વાતો, ઘણી સિદ્ધાંતની વાતો ખૂબ વિસ્તારથી શ્રી વલ્લભે ભક્તિવર્ધનમાં જે પહેલા સિદ્ધાંત સિદ્ધાંત રસમાં કરેલું એનો એક વિકસિત વિચાર શ્રી વલ્લભ ભક્તિવર્ધનમાં આવ્યો. યથા ભક્તિ પ્રવૃત્તા તથોપાયો બીજભાવે જડે ત્યાગા શ્રવણ કીર્તના. આપણી ભક્તિનો વિકાસ કેમ થાય, વધે કેમ? એના માટે શું કરવું પડે? સામાન્ય રીતે આપણી ભક્તિ કેવી? કે આપણે 22 વર્ષની ઉંમર ઘરમાં ઠાકોરજીની સેવા શરૂ કરી. એટલે જારી કરવી, મુસલી કરવી, એ માળા ફેરવવી, યમુનાષ્ટક જેવો પાઠ કરવો, બાવીસ વર્ષની ઉંમરથી શરૂ કરેલી
80 વર્ષની ઉંમર થાય ત્યારે આપણે ત્યાંના ત્યાં એમાં આપણી ભક્તિનો, આપણા પ્રેમનો, આપણા પ્રભુમાં અનુરાગનો કોઈ વિકાસ જ ન થયો. તો આ કેવી ભક્તિ ના કહેવાય? આપણે આપણા પ્રભુને જરાય શ્રમ ના પડે ને એવું આપણે કરીએ. આપણે ખાતા સ્કૂલમાંથી આવી છોકરાએ કહ્યું, પપ્પા મેં તમારો ખર્ચો બચાવ્યો. એટલે તેનો ખર્ચો કઈ રીતે બચાવ્યો? શું કર્યું કે આ વર્ષે તમારે મારી માટે ભણવાના નવી ચોપડીઓ નહીં લાવવી પડે, જૂની ક્લાસ છે. એમ આપણા માટે શ્રી મહાપ્રભુજીને કે ઠાકોરજીને વધુ કોઈ પરિશ્રમ ના પડે એ સ્થિતિમાં 22 વર્ષથી 80 વર્ષ સુધીના સેવા માર્ગમાં આપણે ત્યાં ને ત્યાં જ રહીએ. હવે આપણે કે વિશેષ તો કઈ નહીં, બસ આ શરૂ કર્યું હતું ત્યાં ને ત્યાં. એવું નહીં. ભક્તિ તો જેમ જેમ વધે તેમ વિશેષ આનંદ. મોહ એ દિવસે દિવસે ક્ષીણ થતો જાય, ઘસાતો જાય, અને પ્રેમ એ દિવસે દિવસે ઓછો ન થાય, વધતો જાય એને પ્રેમ કહેવાય, અને ઘસાતો જાય એને મોહ કહેવાય. તેથી આપણે ત્યાં પતિ પત્નીના જીવનમાં પ્રેમ હોય છે. તેથી 80 વર્ષે પણ એ આનંદથી જીવે છે. અને જ્યાં એવો પ્રેમ નથી હોતો, કેવળ એક મોહ જ હોય છે, ત્યાં એવું વિચારવામાં આવે પેલાને તમે 60 વર્ષથી બે જણે જોડે છો, રહેવાય કેમ? કારણ કે ત્યાં પ્રેમ નતો, ત્યાં કેવળ મોહ. પ્રેમ કમ વધતો જાય તો શ્રી મહાપ્રભુજી ભક્તિ વચનની ગ્રંથમાં પહેલી પ્રતિજ્ઞા કરે કે ભક્તિ જે રીતે વધે તેવો ઉપાય એનું નિરૂપણ કરવું જોઈએ. હવે જેને પોતાની ભક્તિ વધે એવી ઈચ્છા હોય એને બેસવાનું, અને એવી ઈચ્છા ના હોય એને પહેલા કરી આવવાનું. બીજ ભાવે હૃદય તુષ્યા ત્યાગા શ્રવણ કીર્તન. પ્રભુનું મહાત્મ્ય જાણ્યા, એનો મહિમા જાણ્યા, એનો યશ જાણ્યા, કદી પણ દગે નહીં એવો સ્થિર સ્નેહ થતો નથી. એનું મહાત્મ્ય જાણીએ તો જ એમાં સ્નેહ થાય. બધા સોનાનું મહાત્મ્ય જાણે, તેથી સોનામાં કોઈનો પ્રેમ આપે ત્યાં ઓછો થતો નથી. કઈ લઈને મૂકી રાખો, જયારે જરૂર પડશે ને
ત્યારે નકામું જવાનું નથી. પૈસા નાસ્તિક ભાવ તો એમાંથી મળવાનો છે. શેરમાં પૈસા રોકીશું તો કાગળિયા થઈ જશે, પછી એનું કાપવું કરવું પડે. પણ સોનું એ તો ક્યારેય પણ એ હશે તો કામમાં લાગશે. આ એનું મહાત્મ્ય જ્ઞાન નાના મોટા ગરીબ ધનવાન દરેકના હૃદયના માટે સોનું સમજી રાખે. એમ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન એ આપણે જાણીએ, જે સર્વેશ્વર છે, જે સર્વ સમર્થ છે,